હવે એવા મોટી થિયરી બી પાસ થઈ હોય છે કે આ ઓઇલ ખાવું જોઈએ, આ ઓઇલ ડાયાબિટીસ માટે ખાવું જોઈએ, પણ રિફાઇન્ડ બધા જ ઓઇલ, રિફાઇન્ડ ઓઇલ જે હોય ને તો બધા જ ઓઇલ કલ્પ્રિટ છે ડાયાબિટીસ માટે. એટલે પોસિબલ હોય તો કોલ્ડ પ્રેસ ઓઇલ યુઝ કરી શકવાનું. કચ્ચી ઘાણીનું જે તેલ હોય એ જ યુઝ કરવાનું. કચ્ચી ઘાણીના બધા જ તેલ સારા છે. સિંગ તેલ હોય, પછી કોકોનટ ઓઇલ હોય, બધા જ ઓઇલ સારા છે. એમાં રાઈનું તેલ, તલનું તેલ, બધા જ ઓઇલ આવી જાય છે, પણ કોલ્ડ પ્રેસ હોવું જોઈએ. કોલ્ડ પ્રેસ હોવું જોઈએ. કોલ્ડ પ્રેસ હવે એવું થાય ને કે કોલ્ડ પ્રેસ ઓઇલ બધા અફોર્ડ ના કરી શકે. એ થોડું મોંઘું પડે, કોસ્ટલી પડે, એક્સપેન્સિવ હોય. તો એના ઓપ્શનમાં શું કરી શકે? મિક્સ કરી શકે. આપણું રિફાઇન્ડ તો કહેતી નથી, ફિલ્ટર્ડ ઓઇલ અને કોલ્ડ પ્રેસ ઓઇલને મિક્સ કરી શકે. જેમ કે સબ્જી બનાવીએ તો 1 ચમચી 2 સ્પૂનમાં સબ્જી બનાવવાની કોશિશ કરે તો 1 સ્પૂન તમે ફિલ્ટર્ડ ઓઇલ લઈ શકો, 1 સ્પૂન તમે કોલ્ડ પ્રેસ. 50-50 રહેશે. 50-50. તો બધી રીતે તમારું ઘરનું જે બજેટ હોય તે પણ બેલેન્સમાં આવશે અને એને અફોર્ડ કરી શકશો. અફોર્ડ થઈ શકે. ક્યારેક